તમે તો બોલો છો, હું તો બોલીશ, પણ હું આપને કહું કે આ બાબતમાં હું તો નહીં જ બોલું એટલા માટે કે સાચી હકીકત શું છે એ ધોરાજી ઉપલેટા વિસ્તારની જનતા જાણે છે. અને જે કાંઈ ઉજાગર થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ જ ઉજાગર કરી રહ્યા છે. અમારા કાર્યકર્તાનું તો એટલા માટે નામ નહીં આવે કે અમારા કાર્યકર્તાઓને અમારી સૂચના છે કે કોઈ પણ નેગેટિવ બાબતની અંદર સોશિયલ મીડિયાની અંદર પણ આપણે ન આવવું, એટલા માટે કે જો અમારો કોઈ કાર્યકર્તા આવે તો પોલીસ સુરાપુરા થઈ અને ક્યાંક ને ક્યાંક અમારા કાર્યકર્તાઓ સામે એક્શન લે. મહેન્દ્રભાઈ પાડલિયા દેખાવે એને તમે મળો તો એકદમ સામ્ય સ્વભાવના માણસ છે. એની ઉપર 1000-2000 રૂપિયાની લાંચનો આક્ષેપ એના લોકો લગાડે. ખરેખર મને દુઃખ થાય છે કે ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ શું 2-3 હજાર રૂપિયા લેતી હોય છે. આવા આક્ષેપો, વાહિયાત આક્ષેપો કરવા એ વ્યાજબી પણ નથી.